બધાને ભાવના હિલિંગ સેન્ટરમાંથી ભાવનાના જય જિનેન્દ્ર. આ અમે મણિલક્ષ્મી મંદિર ગયા હતા. જો સરખે સરખી સહેલી હોય, ભગવાનના દર્શન હોય, અહીં કલ્પવૃક્ષ પણ છે. જો તો કેવી મજા આવે. આ જો અમે પ્રભાસ પાટણ ખંભાતમાં દેરાસર જોયું. આ બધા અમે મંડળના બહેનો છીએ. બધી સરખે સરખી સહેલીઓ છે. આ અમે સરખે સરખી સહેલીઓ ઓટલા ઉપર બેઠા હતા. આ અમે ભોજનશાળાના બહારથી ફોટો પડાવેલ છે. આ ખંભાતનું મંદિર છે, જૈન દેરાસર. આ ખંભાતનું જૈન દેરાસર છે. ત્યાં સુંદર દર્શન છે. બધી જો સરખે સરખી સહેલીઓનો સાથ. મણિલક્ષ્મીમાં રાત્રે લાઇટિંગ થાય છે ત્યારનો ફોટો છે. આ પણ લાઇટિંગનો ફોટો છે. તમે સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી ફોટો લઈ શકો છો. જો અહીં સેલ્ફી પોઈન્ટ પણ છે અને બીજા દ્વારા ફોટો પણ લઈ શકો. મણિલક્ષ્મી તીર્થનું આ મેઇન સ્થળ છે જ્યાંથી બધા ફોટોગ્રાફી કરે છે. આ બંને મણિ અને લક્ષ્મી છે, જેના પરથી આ સંસ્થા અને આ ફરવાનું સ્થળ બનાવેલ છે. આ મારી મંડળની બહેનો છે. આ લિફ્ટ છે, એનો હું દરવાજો બતાવી રહી છું અને મારી સહેલી ફોટો પાડી રહી છે. આ લિફ્ટ દ્વારા ઉપર અમે ધર્મશાળામાં ગયા હતા. આ ધર્મશાળા છે. આ પણ ધર્મશાળા છે. અહીંયા જો કેવી સુંદર કોતરણી છે દરવાજા ઉપર. આ ધર્મશાળામાંથી જ ફોટો પાડવામાં આવ્યો છે. આ પણ ધર્મશાળામાંથી હું ફોટો સેલ્ફી લઈ રહી છું. મારી 4 સહેલી સાથે હું સેલ્ફી લઈ અને આનંદ ઉઠાવી રહી છું. અમે જો લાઈનમાં ઊભા છીએ અને ધર્મશાળા પણ સુંદર દેખાય છે. આ મારી ખાસ સહેલી છે, તપસ્વી પણ છે. આ ધર્મશાળાનો જ પણ ફોટો છે. આ ધર્મશાળાની લોબીનો ફોટો છે. ત્યાં અમે ફોટોગ્રાફી કરેલ. આ ઇલેક્ટ્રિક સાધનથી તમે ગમે ત્યાં જઈ શકો છો. આ બહાર ફરતા હતા ત્યારનો ફોટો છે. આ જો ઇલેક્ટ્રિક સાધનમાં હું ને મારી સહેલી બેઠા છીએ. આ ઇલેક્ટ્રિક સાધનમાં મેં સેલ્ફી ફોટો લીધો છે, તેથી બધા આવી ગયા. અહીં જો આ કલ્પવૃક્ષ છે, તો કલ્પવૃક્ષ પહેલાં કેવું હતું તો અહીં મંદિરમાં તમે જોઈ શકો છો, ભગવાનના દર્શન કરી શકો છો.